નામ છે અંબાર. બાળકો, યુવાનો, વડીલો બધા જ મને પ્રેમ કરે છે. તમે બધા સામે મહિલાઓ કે કાકા અમદાવાદ પછી કરો છો, પેલા મારી બેટી કેમ ફોન કરો છો? તમે બધા સવારના તમે બધાનો હું બધે સમય બગાડું છું. એ બાદ મારો પૂરો પરિવાર તમને મળવા આવે છે. Bu.
છું. જેમ વનમાં જઈને શીખી લે. ભાઈ ફોન આપ. એ આપું. હા. છોકરાને મોબાઈલમાં જોઈને લેસન કરવા માંડ્યો. છોકરાને મોબાઈલમાં જોઈને ગેમ રમવા માંડ્યો. ઓલો લે લે. મહાભારતના યુદ્ધમાં કૌરવો વચ્ચે અભિમન્યુ જેમ ફસાઈ ગયો હતો એમ અમારા જાળમાં ફસાઈ ગયો છે. આ અમારો શિકાર છે. પિયુષ ઉઠ. પિયુષ ઉઠ. હેતલ તું એક ગ્લાસમાં પાણી લઈ આવ. મને આંખો દુખાને માથું દુખે છે. પપ્પા તમે જલ્દી ડોક્ટર પાસે લઈ આવો. શ્વાસ લે. તમારો છોકરો કેટલો સમય મોબાઈલ જોવે છે? આ છોકરાને તો મોબાઈલમાં ખૂબ જ રસ છે. અને ઘણીવાર તો તે મોબાઈલ જોતા જોતા પણ સૂઈ જાય છે. ત્યારે પડતો મોબાઈલ વાપરવાથી તેના મગજ ઉપર અસર થાય છે. તેથી તેનું માથું દુખે છે. અને વધારે પડતા મોબાઈલ વાપરવાથી તેની આંખોમાં નંબર આવી જાય છે. માટે તેને જાડા કાચવાળા ચશ્મા પહેરવા પડશે. તેની મોબાઈલની લત છોડાવવી પડશે. તમે કહો અમે શું કરીએ? અમારા ભાઈ માટે અમે બધું જ કરવા તૈયાર છીએ. સૌથી પહેલા તમે મોબાઈલનો ઓછો ઉપયોગ કરતા શીખો અને તમારા બાળકોને તેમના મિત્રો સાથે સમય પસાર કરવા દો અને આપણા ભારતીય ધર્મ, સાંસ્કૃતિક અને ઇતિહાસ વિશે જણાવો.
છે. કાંઈ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ આપણું એ કશું કામ નથી. આપણી આદત છે, હમણાં આગળ તો કંઈ નહીં હોતું શકે. અને ત્યાં અમારે ત્યાં જરૂર હશે ત્યારે તમારો ઉપયોગ હશે પોતાનું નામ નામ પાસ કરાવી તેને બધા લેખી ભાવે જોઈને બાળકો મારી ભૂમિકા કરતા ઉપયોગથી બધી નુકસાન થાય છે. તમારા કેરિયર સાથે જોડાઈને જો તે મારી સાથે દોસ્તી કરશો તો તમારા બધા દુશ્મનો હારી જશે અને તમે સારા નાગરિક બનશો. ભારત દેશ બનાવતા સપનું પૂરું કરશે. જય શ્રી રામ.